સ્કંદ 4 વિસર્ગ લીલા 4 પુરુષાર્થ. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન કર્યું છે. તેમાં ભાગવતનો શ્રોતા અને વક્તા કેવા હોવા જોઈએ તે બતાવ્યું છે. બીજો સ્કંદ એક જ્ઞાન લીલા છે. તેમાં મરણ સમીપ આવ્યું હોય ત્યારે જીવે કેવી રીતે વર્તવું, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે વગેરે જ્ઞાન ગુરુએ આપ્યું છે. ત્રીજા સ્કંદ સર્ગલીલામાં ગુરુએ આપેલું જ્ઞાન ક્રિયામાં એટલે કે જીવનમાં કેવી રીતે ઉતારવું તે બતાવ્યું છે. કપિલ એટલે જીતેન્દ્રિય. જીતેન્દ્રિય જ જ્ઞાનને પચાવી શકે. વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો કરદમ થવું પડે, સરસ્વતીના કિનારે રહેવું પડે. કરદમ થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો તો બુદ્ધિ નિષ્કામ થશે. જ્ઞાન સિદ્ધ થશે અને જ્ઞાન સિદ્ધ થયા પછી જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંદમાં વિસર્ગ લીલામાં 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. ધર્મમાં 7 પ્રકારની શુદ્ધિ બતાવી છે. 7 પ્રકારની શુદ્ધિ જેનામાં હોય તેનો ધર્મ સિદ્ધ થાય છે. આ શુદ્ધિઓ છે દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. આમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા છે. અર્થની પ્રાપ્તિ 5 સાધનથી થાય છે: માતા પિતાના આશીર્વાદ, ગુરુ કૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુ કૃપા. આ સાધનોથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ હતી. કામમાં 11 ઇન્દ્રિયો સમાયેલી છે: 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11 ઠેકાણે કામ રહેલો છે. રાવણને 10 મસ્તકો હતા, એટલે કે રાવણરૂપી કામ 10 ઇન્દ્રિયોમાં રહેલો છે. સર્વને રમાડે તે રામ, સર્વને રડાવે તે રાવણ. કામ જીવાત્માને રડાવે છે. રામ જેવા નિર્વિકારી બનશો તો રાવણ એટલે કે કામ મરશે, અને કામ મરશે તો રામ મળશે. મોક્ષમાં પ્રકૃતિના 8 પ્રકાર બતાવ્યા છે: પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ ઉપર કાબૂ રાખનારને જ મોક્ષ મળે છે. આ અષ્ટધા પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરીને મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિ એટલે કે સ્વભાવને વશ કરી શકતા નથી, તેથી તેઓ બંધનમાં આવ્યા છે. પ્રકૃતિને વશ થાય છે તે જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર. 8 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેની સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય. ઈશ્વર જેવા ન થઈ શકો તો વાંધો નથી, પણ ઈશ્વરના થઈને રહેજો. આમ ચતુર્થ સ્કંદ 31 અધ્યાયનો છે. 4 પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ અને ચોથો મોક્ષ છે. કામ અને અર્થ વચ્ચે આવેલા છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે એ બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. આથી ધર્મ અને મોક્ષ આ બંને મુખ્ય પુરુષાર્થ છે, અને અર્થ અને કામ એ ગૌણ પુરુષાર્થ છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરીને જ અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. માનવ જીવનમાં ધર્મ મુખ્ય છે, પૈસો મુખ્ય નથી. ધનથી સુખ મળે છે એ વાત તદ્દન ખોટી છે. સુખ મળે છે સંયમથી, સદાચારથી, સારા સંસ્કારોથી, પ્રભુની ભક્તિથી, ત્યાગથી. ધર્મ આલોક અને પરલોકમાં પણ સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. માટે જ ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને એટલે કે પૈસાને મહત્ત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે. શંકર સ્વામીએ એક જગ્યાએ અર્થને અનર્થ કહ્યો છે. અર્થ જો ધર્માનુકૂળ ન હોય તો તે અનર્થ જ છે. જ્યારે મનુષ્ય ધન કરતાં ધર્મને વિશેષ સમજે છે ત્યારે જીવન સુધરે છે. દેશને સંપત્તિ કરતાં સારા સંસ્કારની વિશેષ જરૂર છે. જીવનમાં કામસુખ અને અર્થ ગૌણ બને ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ ઘણીવાર અધર્મ બને છે. સદ્ભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત એટલે ઈશ્વર. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય છે. મનુષ્યનો શત્રુ બહાર નહીં, મનમાં છે. અંદરના શત્રુઓને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ રહેશે જ નહીં. સર્વમાં સદ્ભાવ રાખે તેને જ સત્કર્મનો અધિકાર મળે છે. કોઈ પણ મનુષ્યને માટે કુભાવ એટલે કે કામભાવ રાખશો નહીં.
જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષને ભગવદ્ ભાવ એટલે કે સદ્ભાવ એટલે કે ઈશ્વરના ભાવથી જુઓ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કોઈ જીવ સાથે તો શું, પણ કોઈ જળ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખશો. સુરદ સર્વભૂતાનામ કહ્યું છે, સુરદ સર્વ જીવાનામ નથી કહ્યું. જળ પદાર્થો સાથે પણ પ્રેમ કરો. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો તે પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. શરીર બધાના જુદા જુદા છે, પણ અનેક શરીરોમાં ઈશ્વર એક જ છે. જે તમારા શરીરમાં બિરાજેલા છે તે જ ભગવાન બીજાના શરીરમાં બિરાજેલા છે. ફૂલની માળામાં ફૂલ અનેક છે, પણ અનેક ફૂલોમાં ધાગો એક જ છે. જેમ એક ધાગામાં અનેક ફૂલ રહેલા છે, તેમ એક જ ઈશ્વરના આધારે આ બધું રહેલું છે. સર્વમાં પરમાત્મા એક જ છે. તમે સર્વમાં સદ્ભાવ રાખશો તો લોકો તમારા માટે સદ્ભાવ રાખશે. કુભાવથી મન બગડે છે. રાજા અને નગર શેઠનું દ્રષ્ટાંત. એક દેશમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેને પોતાના રાજ્યમાં રહેતા એક નગર શેઠ સાથે ગાઢ મિત્રતા હતી. નગર શેઠનો વેપાર ચંદનના લાકડા વેચવાનો હતો. રાજા અને નગર શેઠ બંને વૈષ્ણવ હતા. બંને એકબીજાને મળે ત્યારે ધર્મની વાતો કરતા, સત્સંગ કરતા. આમ 2-3 વર્ષ સુધી ચાલ્યું. નગર શેઠનો ચંદનના લાકડાનો વેપાર 5 વર્ષથી બરાબર ચાલતો ન હતો. એક પછી એક વર્ષ ખોટનો ધંધો ચાલતો ગયો. આમને આમ ચાલે તો ચંદનના લાકડાને ઉધઈ લાગે, અને ઉધઈ લાગેલું ચંદનનું લાકડું ખપે નહીં. જો ચાલુ વર્ષે પણ તેનું ચંદનનું લાકડું પૂરતા પ્રમાણમાં ખપે નહીં તો તેનો વેપાર અને પેઢી ડૂબી જાય. ચંદનનું કિંમતી લાકડું રાજા જેવા માણસો જ ખરીદી શકે. શેઠ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. સ્વાર્થ વૃત્તિ માણસ માત્રને ભાન ભૂલાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ વૃત્તિ જાગે ત્યારે તે બીજાનું બગાડવા તત્પર બને છે. બીજાનું બગાડનારનું કોઈ દિવસ ભલું થતું નથી. માણસના મનમાં સ્વાર્થ જાગે છે ત્યારે વિવેક બુદ્ધિ રહેતી નથી. નગરશેઠ વિચારે છે કે જો ઠાકોરજી કંઈક દયા કરે અને રાજાનું મૃત્યુ થાય તો મારું ચંદનનું બધું લાકડું ખપી જાય. એને બાળવામાં ઉધઈવાળું ચંદનનું લાકડું પણ કામમાં આવશે. બીજો તો કોઈ માર્ગ નથી. શેઠે રાજા માટે ખરાબ વિચાર કર્યો. રાજમહેલમાં રાજા ઠાકોરજીની સેવામાં હતા. આજે સેવા કરતાં કરતાં એમના મનમાં પણ શેઠ માટે ખરાબ વિચાર આવ્યો. એમને થયું કે જો આ નગર શેઠ મરી જાય તો સારું. તેમનું બધું ધન રાજ્યની તિજોરીમાં આવી જાય. મન બગડ્યા પછી ભક્તિમાં આનંદ આવતો નથી. ભક્તિમાં તન ને ધન ગૌણ છે, પણ મન મુખ્ય છે. મન જરા પણ બગડે નહીં, મનમાં ખરાબ વિચાર આવે નહીં, એની બહુ કાળજી રાખજો. આજે રાજાનું હૃદય પથ્થર જેવું કઠણ થયું છે. મન બગડ્યું છે. આજે હૃદય પીગળ્યું નથી, આંખો ભીની થઈ નથી. આજે રાજાએ ભાવાત્મકને બદલે ક્રિયાત્મક સેવા કરી. શેઠ રાજાને ત્યાં સત્સંગ કરવા ગયા. બંનેનો સત્સંગ ચાલ્યો, પણ નીરસ. કોઈના મનમાં આનંદનો છાંટો નથી. રાજાએ કહ્યું, આજે મેં સેવા કરી, પણ સેવામાં આનંદ આવ્યો નહીં. સેવા કરતાં હૃદય પીગળ્યું નથી, તન્મયતા થઈ નથી. તમારા માટે મનમાં ખરાબ વિચાર આવતો હતો. રાજાએ વિચાર્યું કે મનમાંથી પાપ કાઢી નાખું. જો મનમાં પાપ છુપાવીશ તો તે મનમાં ઘર કરી જશે અને પછી જલ્દીથી નીકળશે નહીં. રાજાએ નગર શેઠની સમક્ષ પોતાના મનમાં આવતા ખરાબ વિચારો રજૂ કર્યા. રાજાએ કહ્યું, મને તમારા માટે ખરાબ વિચાર આવે છે, પરંતુ તેનું કારણ મને સમજાતું નથી. શેઠે કહ્યું, આજે મારું મન પણ બહુ બગડ્યું હતું. તમારા માટે મારા મનમાં ખરાબ વિચાર આવતા હતા. મારા ચંદનના લાકડાનો વેપાર બરાબર ચાલતો નથી. મારે મારા કુટુંબના બધા સભ્યોનું ભરણ પોષણ કરવાનું છે, એટલે મને મનમાં થયું કે તમારું કંઈક થાય તો મારું હિત સદાય. તમે જાઓ તો જ તમને બાળવામાં મારું ચંદનનું લાકડું વપરાય. રાજાએ શેઠને પ્રેમથી ઠપકો આપ્યો. તમે વૈષ્ણવ થઈને આવો વિચાર કેમ કર્યો? સાચા વૈષ્ણવને આવો વિચાર શોભે નહીં. તમને એવો વિચાર કેમ ન આવ્યો કે રાજાને હું કહું કે આ ચંદનનું લાકડું તમારે લેવું જ પડશે. તેમાંથી તમારા મહેલના દરવાજા ચંદનના લાકડાના બનાવો, ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવો, ચંદનનું મંદિર બનાવો. શેઠે કહ્યું, મારી બુદ્ધિ બગડી હતી. બંને મનમાંથી પાપ કાઢી નાખ્યું. બંનેના મન શુદ્ધ થઈ ગયા. રાજાએ ચંદનના લાકડાનો દરવાજો, સિંહાસન, ઠાકોરજીનો હિંડોળો અને મંદિર બનાવ્યા. શેઠનું બધું ચંદન ખપી ગયું. બંને સુખી થયા. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માનવ જીવન તપ માટે જ છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે, અને તેથી ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપ બની જાય છે.